સૌરાષ્ટ્રની પાટનગરી સમા રાજકોટ શહેરમાં તારીખ 20/6/2005ના રોજ પધારીને સ્વામીશ્રીએ રાજકોટ વાસીઓને સત્સંગમય કરી દીધા હતા. શહેરના કાલાવડ રોડ પર આવેલા કલામંડિત ભવ્ય મંદિરના વિશાળ સભાગૃહમાં નિત્ય સવાર સાંજ હરિભક્તોની ઉમટતી મેદની આધ્યાત્મિક પ્રેરણાઓથી ચેતનવંતી બની ગઈ હતી. પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં શહેરીજનોએ તારીખ 21 જૂનના રોજ સત્સંગ દિવસ ઉજવ્યો હતો. સવારના અલ્પહાર દરમિયાન મંદિરના એકાઉન્ટ, એસટીડી તથા સફાઈ વિભાગના 75 જેટલા કાર્યકરોએ સેવા વિષયક ગોષ્ઠી રજૂ કરી હતી. ભોજન દરમિયાન રાજકોટ એક ક્ષેત્રના કાર્યકરોએ વચનામૃત પ્રથમ 31ના આધારે પ્રવૃત્તિ સંબંધી ગોષ્ઠી રજૂ કરી હતી. આવી જ્ઞાનસભર ગોષ્ઠીથી સ્વામીશ્રી ખૂબ જ પ્રસન્ન થયા હતા. આજના દિને નવા 300 સત્સંગીઓ તથા જૂના 200 સત્સંગીઓએ નિયમિત ઘર સભાનો નિયમ લીધો હતો. સત્સંગ દિન નિમિત્તે સાંજની સભામાં ઉમંગભેર વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ પ્રવચનમાં સત્સંગનું મહત્વ સમજાવીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા. તારીખ 22/6/2005ના રોજ મંદિર દિન ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે પ્રાતઃકાળે સ્વામીશ્રી 125 નવા મુમુક્ષુઓને વર્તમાન ધરાવી સૌને ભગવાન સ્વામિનારાયણનો આશરો કરાવ્યો હતો. સાંજની સત્સંગ સભામાં યુવકોએ મંદિર નિર્માણમાં સંતો હરિભક્તોનું સમર્પણ ચડે કે ભગવાન અને સંતની કૃપા એ વિષય ઉપર સત્સંગ રજૂ કર્યો હતો. છેલ્લે શ્રેષ્ઠ કોણ એ નિર્ણય સ્વામીશ્રી પર છોડી દેવાયો હતો. સ્વામીશ્રીએ વાત કરતા કહ્યું હતું, કહેવત છે કે મનુષ્ય પ્રયત્ન ઈશ્વર કૃપા બે એકબીજા સાથે ઓતપ્રોત છે. પુરુષ પ્રયત્નમાં ભગવાનની કૃપા ભળે છે ત્યારે આપણે કાર્ય કરી શકીએ છીએ. જો એમની કૃપા, દયા, સંકલ્પ ન હોય તો કંઈ ન થાય. સર્વ કરતા પરમાત્મા છે. આપણા પુરુષાર્થની મહત્તા માનીએ તો એમાં અહમ આવી જાય, પણ જો ભગવાનની કૃપા માનીએ તો મેં કર્યું મારાથી થયું એવું ના થાય. પુરુષ પ્રયત્ન કરીએ છીએ પણ ભગવાનને રાજી કરવા છીએ, પણ કેટલીક વખત મેં કામ કર્યું, મેં આટલાને વાત કરી એવું થયું, પણ જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ આવતો નથી. એટલે ભગવાન જ કરતા છે, આપણે કરતા નથી. કર્તપણાનો ભાવ ન રહે ને કેવળ ભગવાનને રાજી કરવા એવો ભાવ રહે. ભગવાનની કૃપા છે. દરેક કાર્યનું મૂળ ભગવાન છે અને ભગવાનની કૃપાથી જ એ સિવાય થતું નથી. શાસ્ત્રમાં ભગવાનને જ સર્વ કરતા હરતા કહ્યા છે. એ જ બધું કરે છે તે થાય છે. ભગવાનને પ્રધાન રાખીએ તો એમાંથી આપણને પ્રેરણા મળે છે અને કાર્ય થાય છે. પ્રેરણા જેટલી થાય એટલો પુરુષાર્થ કરી શકીએ. લંડનના સનિષ્ઠ હરિભક્ત ચંદ્રકાંતભાઈ પૂજારાએ પોતાના અક્ષર નિવાસી સુપુત્ર અમીની સ્મૃતિમાં તારીખ 23 જૂનના દિવસે બોર અને પાણીના ટાંકા સહિતની 13 એકર જમીન રાજકોટ મંદિરને ગૌશાળા માટે ભેટ આપી હતી. આ દિવસે ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન ડિરેક્ટર તુષારભાઈ શુક્લ સ્વામીના દર્શને આવ્યા હતા. સ્વામીશ્રીએ સાથે વાત કરતા તેમણે અક્ષરધામ પર થયેલા આતંકવાદી હુમલાની ઘડી યાદ કરી. એ સમયે સ્વામીશ્રીએ જે સ્વસ્થતા દાખવી સૌને શાંતિની અપીલ કરી હતી એની પ્રશંસા કરી હતી. તારીખ 24 જૂનના દિવસે રાજકોટવાસીઓ વિચરણ દિનની ઉજવણી કરી હતી. સાંજની સત્સંગ સભામાં રાજકોટ મેડિકલ પ્રેક્ટિશનર એસોસિએશનના 1500 સભ્યો તરફથી સ્વામીશ્રીને આરોગ્ય ક્ષેત્રમાં આપેલા પ્રદાન માટેનો ઋણાભિવ્યક્ત કાર્યક્રમ યોજાયો હતો. એસોસિએશનના હોદ્દેદારોએ સ્વામીશ્રીને સન્માનપત્ર અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. તારીખ 25/6/2005ના રોજ બપોરની સભામાં રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના શૈક્ષણિક અધિવેશન નિમિત્તે સમગ્ર જિલ્લામાંથી આવેલા 2500 જેટલા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક સંઘના ઉચ્ચ હોદ્દેદારોનું સન્માન વિવેક સાગર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગ ઉપર સૌ આશીર્વાદ વર્ષાવતા સ્વામીશ્રીએ કહ્યું હતું કે પ્રાથમિક શાળાના શિક્ષકોને બહુ મોટી સેવા મળી છે, કારણ કે છોડ નાનો હોય ત્યારે એની કેવી રીતે જતન કરી ઉછેરવો પડે છે. 1 થી 7 સુધીનું પાયાનું જ્ઞાન છે. એટલે શિક્ષણ એ પાયાની વસ્તુ છે. એમાં ધ્યાન આપવાનું છે. નાનપણથી સારું ભણે, શિક્ષણમાં રુચિ થાય, વ્યસન દૂષણ ના થાય એવી જાતનું શિક્ષણ આપણે આપવાનું છે. શિક્ષકોને એટલું હોવું જોઈએ કે આ બાળકો મારા છે. અમારા ગુરુ યોગી મહારાજને દીર્ઘ દ્રષ્ટિ હતી, એટલે પહેલાં એમણે બાળ મંડળો ચલાવ્યા. પહેલેથી સંસ્કાર હોય પછી આગળ વધે. દેશ પરદેશ જાય તો પણ વાંધો ન આવે. તમે સાદાઈથી રહેશો, તમારું ચારિત્ર્ય, પવિત્રતા, જ્ઞાન છે એ હશે તો ખુશસુખી રહેવાશે. એવી ભાવના દ્રઢ થાય, સમાજમાં એવું વાતાવરણ ઊભું થાય અને ધર્મએ આપેલી દિશામાં આગળ વધીશું તો શાંતિ મળશે. એવું બળ ભગવાન સર્વને આપે એ પ્રાર્થના.